લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કારતક સુદ 11ની અનોખી ઉજવણી. ધાંગધ્રા ખાતે બ્રહ્મ સમાજની 84 જ્ઞાતિ મહાપ્રસાદનું આયોજન. છેલ્લા 40 વર્ષથી 11 કરતા ગર્વ વિધવા મહિલા દ્વારા કરવામાં આવ્યું બ્રહ્મ 84નું આયોજન. કારતક મહિનાની 11નું ધાર્મિક રીતે બહુ મહત્વ છે. આ દિવસોમાં બ્રહ્મ ભોજનનું મહત્વ વિશેષ હોય છે. 2500થી વધુ બ્રાહ્મણોએ લીધો મહાપ્રસાદ. વિવિધ ધાનનું મંડળ ભરી અને કરી પૂજા અર્ચન. બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા મહિલા તેમજ તેમના પરિવારનું કરવામાં આવ્યું સન્માન. ફુલહાર તેમજ શાલ ઓઢાડીને કરાયા સન્માનિત. હાલમાં ગુજરાતી વર્ષ પ્રમાણે નવા વર્ષનો નવો મહિનો ચાલી રહ્યો છે. તેમાં પણ કારતક સુદ 11નું આપણા હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ મહત્વનું છે. હિન્દુ ભાઈ બહેનો આ 11 ધામધૂમપૂર્વક કરે છે. જ્યારે ભગવાનના તુલસી વિવાહ જેવું આયોજન પણ કરવામાં આવતું હોય છે, ત્યારે આજરોજ ધાંગધ્રા ખાતે રહેતા બ્રહ્મ સમાજના પરિવારની ગંગા સ્વરૂપ વિધવા મહિલા જે છેલ્લા 40 વર્ષથી 11 કરી રહ્યા છે અને હાલમાં તેઓ એક મંદિરની પૂજા નિઃશુલ્ક કરી રહ્યા છે. તે અને તેમના પરિવાર દ્વારા કારતક સુદ 11ના નિમિત્તે 7 ધાનનું મંડળ કર્યું અને તેની પૂજા આરતી કરી હતી. કારતક મહિનામાં બ્રહ્મ ભોજન કરાવવું તેનો મહિમા અનેરો હોય છે. તે નિમિત્તે આ મહિલા દ્વારા તેમના પરિવાર તેમજ માતા પિતા પાછળ બ્રહ્મ 84 મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં મહાપ્રસાદ લેવા આવ્યા હતા. બ્રહ્મ 84 કરનાર યજમાનોનું બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ તરલિકા છે. મારા મમ્મી છેલ્લા 40 વર્ષથી 11 કરે છે. તેની ઉજવણી 7 ધાનના સાથ્યાપુરી અને કરેલ છે. તેની ઉજવણી નિમિત્તે અનોખી રીતે જ ઉજવણી કરી અને 11ની કર્યું છે. અને 12ને દિવસે અમે બધાને બ્રહ્મ ભોજન કરાવી મહાપ્રસાદ લેવા બધા આવેલ છે અને બધા પ્રસાદ લીધો છે. હજી સારી સંખ્યામાં બધાએ પ્રસાદ લીધો છે. હું હેમંત પ્રદ્યુમનભાઈ શુક્લ, જે આજના યજમાન અનસોયાબેન સોમપુરા પરિવાર તરફથી કારતક મહિનાની અંદર સમસ્ત પિતૃ મોક્ષાર્થે બ્રહ્મ 84નું બ્રહ્મભોજન તથા આજના દિવસની અંદર જે એકાદશી પર્વ નિમિત્તે, જેને આપણે કહેવામાં આવે દેવ ઉઠી એકાદશી, કે ભગવાનના તુલસી વિવાહ 11થી પૂનમ સુધી જે થતા હોય છે, એ દરમિયાન આજના દિવસની અંદર ભગવાનની એકાદશીનું વ્રત ઉદ્યાપન પૂજન અને બ્રહ્મ 84 દરેકનું બ્રહ્મભોજન. ત્યારબાદ આજના જે મુખ્ય જે યજમાન રહ્યા અનસુયાબેન ગંગા સ્વરૂપ, જે પોતાના તન મન અને ધનથી પિતૃઓના મોક્ષ ગતિ માટે આ જે કંઈ પણ બ્રહ્મભોજન કરાવેલું અને એકાદશીનું વ્રત ઉદ્યાપન પૂજન કર્યું.